આજે તો સવારમાં મને ભાઠા કળી મળી ગઈ, એટલે મેં મસ્ત નાસ્તો ખાઈ લીધો, ભાઠા કળી અને ગાંઠિયા. અને પછી કાળીબેન ધોતી હતી વાસણ, અને મારે કચરા પોતા કરવાના હતા. ને આજે તો નારિયેળીને ઉગાડવાની હતી, કેમ કે ઘણી મોટી થઈ ગઈ હતી, એટલે મસ્ત આપણે ડોલમાં ભરીને નારિયેળીને ઉગાડી દીધી. અને આ બાજુ મસ્ત રેડી થઈ ગયા હતા ને જવાનું હતું મારે અને મહેકને બાય બાય ટાટા. પણ કાળી પગલું સળિયું પડી ગયું હતું ને, તો નીચેથી પગલું સળિયું લેતી હતી, મમ્મી મને આવડે, પણ એમ કરીને એણે નીચે પાડી દીધું. એટલે પછી નીચે લેવા જવાનું જ હતું, જો કે અમારે નીચે બહાર જવાનું જ હતું. મસ્ત હું ને કાળી રેડી થઈને બહાર જવા માટે નીકળી ગયા. લિફ્ટમાં થોડાક નાટક કર્યા. મસ્ત કાળું મંગલસિંહ ને ડાકુ મંગલસિંહ બનીને રેડી થઈ ગયા. અને આ બાજુ બપ્પાનો પંડાલ બહુ ખાલી લાગતો હતો. જલ્દી આગલા વર્ષે બપ્પા ઘરે આવે. અને પછી અમારે જવાનું હતું શૂટ ઉપર, પણ એ પહેલાં અમે લોકો આવી ગયા હતા પેટ પૂજા કરવા માટે, કેમ કે નાસ્તો 9 વાગે ખાધો તો આપણે વાગી ગયા હતા 2, એટલે મસ્ત આવી ગયા હતા. સૌથી પહેલા તો મેં અહીંયા ટોમેટો સૂપ પી લીધું, અને પછી આપણે પંજાબી થાળી મંગાવી લીધી હતી, કેમ કે એમાં 2 ગુલાબ જાંબુ ફ્રી હતા. અને મસ્ત અહીંયા તૂટી ફૂટી આઈસ્ક્રીમ ખાધો. મારો તો તૂટી ફૂટી આઈસ્ક્રીમ બહુ ફેવરિટ છે. કોને બહુ ભાવે, મને તો બહુ જ ભાવે. જેને ભાવે એને બહુ ભાવે. અને રીલ્સનું શૂટનું કામ પતાવી દીધું ને અહીંયા માર્કેટમાં અમે ઊભા હતા, ત્યાં તો મને નવરાત્રીનું કલેક્શન દેખાઈ ગયું. મેં કહું ફટાફટ અહીંયાથી નીકળી જાઓ, ખોટું મારે હે ને ખર્ચો થઈ જાય. એટલે હું ને કાળી અહીંયા મસ્ત વેફર ચટણી ખાવા માટે આવી ગયા હતા. વેફર ચટણી, ઢોકળા ને ખમણ ખાઈ લીધું. ખાઈને પછી અમે સીધા આવી ગયા હતા ઘરે ચાલીને આવ્યા હતા, કેમ કે ચંપા ચમેલી અમારી બગડી ગઈ હતી. અને આ જો નાના છોકરો પંડાલ પાસે કેવા મસ્ત રમે છે, મજાની લાઈફ છે આ લોકોની. હું ને કાળી આવ્યા ઘરે શાંતિથી બેઠા, ને બીજી બાજુ સામે જો મમ્મી હે ને વાળ હે ને વેરે છે, વીણે છે. બસ આજ માટે એટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.